નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઝારખંડમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષાઓમાં ગેરરીતિને લઈને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની મોટી જીત થઈ છે. વિદ્યાર્થી આંદોલનની વચ્ચે પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યપ્રધાન હેમંત સોરેને મોટી જાહેરાત કરતા TDPL દ્વારા લેવામાં આવેલી તમામ પરીક્ષાઓને રદ જાહેર કરી છે. આ સાથે જ 2014ની તમામ પરીક્ષાઓની CID તપાસ કરશે તેવું પણ તેમણે કહ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. એન્થ્રોપિકના CEO ડારિયોએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે AI મેડિકલ રિસર્ચની રફતાર વધારી આગામી 5 થી 10 વર્ષોમાં મોટાભાગની બીમારીઓની સારવારની શોધમાં મોટી સફળતા અપાવી શકે છે. ડારિયો અનુસાર AI વૈજ્ઞાનિક શોધની ગતિ 10 ગણી વધારી શકે છે, જેથી 5 થી 10 વર્ષમાં 50 થી 100 વર્ષ બરાબર જૈવિક પ્રગતિ સંભવ થઈ શકે છે. તેમણે ખાસ કરીને કેન્સર સહિત ગંભીર બીમારીઓની સારવારમાં AIની મોટી ભૂમિકાની આશા જતાવી છે. યુએસની પૂર્વ કોંગ્રેસ મહિલા માર્જોરી ટેલર ગ્રીને ઈરાન સાથે જારી તણાવને લઈને અનેક દાવાઓ કર્યા છે. તેમણે દાવામાં કહ્યું કે ટ્રમ્પ પ્રશાસનના અધિકારી ઈરાન વિરુદ્ધ પરમાણુ હથિયારોને સંભવિત ઉપયોગ કરવા પર ચર્ચા કરી રહ્યા છે. ગ્રીને દાવો કર્યો છે કે આ ચર્ચાઓ વાસ્તવિક છે. જોકે ગ્રીને કોઈપણ પ્રકારના પુરાવા આપ્યા ન હતા, જ્યારે બીજી તરફ વ્હાઇટ હાઉસે તેમના આરોપો પર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી. ભાજપ પ્રમુખ નીતિન નવીને નવી ટીમની જાહેરાત કરી દીધી છે. નવી ટીમમાં ગુજરાતના નેતાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં વર્ષાબેન દોશી, જગદીશ ઈશ્વરભાઈ પટેલ, રોહન ગુપ્તા, ડોક્ટર હેમાંગ જોશી જેવા નામ સામેલ છે. વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે કે જગદીશ ઈશ્વરભાઈ પટેલને રાષ્ટ્રીય મંત્રી, રોહન ગુપ્તાને પણ રાષ્ટ્રીય મંત્રી અને ડોક્ટર હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ બનાવાયા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલા હોકી મુકાબલામાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડે ભારતને 4-2થી હરાવી 1994થી વર્લ્ડ કપનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. બંદુરાકે તેનો બીજો ગોલ કરીને ઇંગ્લેન્ડની જીત પર મોહર લગાવી હતી. ભારતનો આગામી મુકાબલો 19મી ઓગસ્ટે પાકિસ્તાન સામે છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગાહી મુજબ આગામી 24 કલાક પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિત 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી સમય દરમિયાન લોકોને સતર્ક રહેવાની અપીલ કરાઈ છે. અમદાવાદીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. વેસ્ટર્ન ટ્રંક લાઇનમાં સાબરમતી નજીક લીકેજ થવાના કારણે આજે પાણીનો કાપ રહેશે. સાબરમતી, નારણપુરા, નવરંગપુરા અને પાલડી સહિતના વિસ્તારોમાં આજે સાંજ સુધી પાણીનો કાપ રહેશે. સમારકામ બાદ પાણીનો પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવાશે. AMC દ્વારા વિસ્તારના નાગરિકોને જરૂરિયાત મુજબ પાણી અને અગાઉથી પાણીનો સંગ્રહ કરવાની અપીલ કરાઈ છે. કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેએ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેને તેમની પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. આઠવલે NDAમાં સામેલ છે. તેમણે કહ્યું કે દીપકેને પાર્ટીમાં આવવાથી બાબા સાહેબના સપના પૂરા કરવા અને સમાજને મજબૂત કરવામાં મદદ મળશે. જોકે દીપકે તરફથી આ મામલે કોઈપણ પ્રતિક્રિયા નથી અપાઈ. રાજકોટ વાસીઓ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે. જાહેરનામા મુજબ વાહનની બંને બાજુ HSRP નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ કે ડીઝલ નહીં મળે. જાહેરનામું ભંગ કરનાર વાહન ચાલક, પેટ્રોલ પંપ સંચાલક સામે કડક કાર્યવાહી કરાશે. નંબર પ્લેટ કાઢીને રોફ મારનારા વાહન ચાલકોને અંકુશમાં રાખવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાત ગેસ કંપની લિમિટેડે CNGના ભાવમાં પ્રતિ કિલો ₹3.75નો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ ભાવ સીધો 85.1થી વધીને ₹88.76 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. CNGના નવા ભાવ સોમવાર રાત્રે 12 વાગ્યા બાદ અમલમાં આવી ગયા છે. ભાવ વધતા લાખો ઓટો રિક્ષા ચાલકો અને વાહન માલિકોના માસિક બજેટ પર સીધો જ બોજો પડ્યો છે.
સીબીએસઈએ ધોરણ 9માં ત્રીજી ભાષાની સમજણ અને વિદ્યાર્થીઓના સંવાદ ક્ષમતાને વધારવા માટે નવી મૂલ્યાંકન વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં ભાષાના વ્યવહારિક પ્રયોગ, મૌખિક પ્રસ્તુતિ, જૂથ ચર્ચા અને પ્રોજેક્ટ કાર્યનો સમાવેશ કરાશે. ત્રીજી ભાષામાં લેખિત પરીક્ષા માટે 40 ગુણ હશે, જ્યારે કે 15 ગુણ પ્રોજેક્ટ અને બાકી અન્ય ભાષા કૌશલ પર આધારિત હશે. ભારત શ્રીલંકા ટેસ્ટના ચોથા દિવસે ભારતે ઇનિંગમાં 100 રનનો આંકડો પાર કરી દીધો છે. અત્યારે રિષભ પંત અને ધ્રુવ જુરેલ બેટિંગ કરી રહ્યા છે. પંતે 21 બોલમાં 21 રન ફટકાર્યા છે, જ્યારે કે ધ્રુવે 3 બોલમાં 1 રન માર્યો છે. શુભમન ગિલ 20 બોલમાં 8 રન બનાવીને આઉટ થયા છે. ભારત શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ ગાલેમાં રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયા શ્રીલંકાને પહેલી ઇનિંગમાં 284 રનમાં ઓલ આઉટ કર્યા બાદ બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ તેના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ગુજરાતના પ્રભારી તરીકે રાજ્યસભા સાંસદ તરુણ યુગને જવાબદારી સોંપાઈ છે, જ્યારે કે વરિષ્ઠ નેતા વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશના પ્રભારીની અને જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહપ્રભારીની જવાબદારી મળી છે. ઉપરાંત સતીશ પુનિયાને પંજાબના પ્રભારી બનાવાયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.